નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે। કુરિલ ટાપુ ઉપર સુનામી ત્રાટક્યો, વિનાશનો એલર્ટ આપવામાં આવ્યો છે। પહેલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર, તેઓ અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે। ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટ્યો, 5 વ્યક્તિઓના થયા છે મોત। ટ્રમ્પની યુદ્ધ વિરામની ધમકી વચ્ચે રશિયા અને યુક્રેન ઉપર હુમલા વધાર્યા છે, 22 લોકોના થયા છે મોત। ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં ગોળીબાર, પોલીસ અધિકારી સહિત 4 લોકોના થયા છે મોત। વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરનાર શિક્ષકને 3 વર્ષની સજા, ગોધરાની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। ખેતીની સિઝનમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। વધુ એકવાર ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતા રાજ્ય સહિત સુરત જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઇફકો કંપની દ્વારા ફરી એકવાર ખાતરના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે, જેની સીધી અસર ખેડૂતોના ખિસ્સા ઉપર પડશે। એનપીકે ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારા બાદ એનપીકે ખાતરની એક થેલી જે અગાઉ 1720 રૂપિયામાં મળતી હતી, તે હવે 1850 રૂપિયામાં મળશે। સુરતમાં સોનાની સ્કીમના નામે ઠગાઈ, જ્વેલર્સના સાડા બનેવીએ 39 લાખનો ચૂનો ચોપડ્યો, એક આરોપી ઝડપાયો છે। તાપીના બુહારી ગામમાં બચાવ સાથે દીપડી દેખાતા ગ્રામજનો ભયમાં ફેલાયા છે। વન વિભાગે લોકોને કરી છે ખાસ અપીલ। ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ આગેવાન હીરા જોટવા અને તેમના પુત્રની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। મહેસાણા ટ્યુશન ક્લાસીસ ઉપર દરોડા, કોચિંગ કરાવતા 4 સરકારી શિક્ષકો ઝડપાયા છે, કડક કાર્યવાહીના સંકેત। ખેડામાં વિદ્યાર્થિનીને અડપલા કરનાર આચાર્યને 6 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। ઈસુદાન ગઢવીનું મોટું એલાન, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા આપ યુવાનોને પાર્ટીમાં જોડશે, ખેડૂતો અને પશુપાલકોના મુદ્દે સરકારને ઘેરશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।